પ્રિયંકા ખજૂર આંબલીની ચટણી. શું ખજૂર આંબલીની ચટણી? બરાબર. કઈ રીતે બનાવવાની? મેં એને કલાક પહેલા ખજૂર આંબલી પાણીમાં પલાળી દીધી છે. બરાબર. એને હવે આપણે ગેસ ઉપર ઉકાળી દઈએ. કલાક પહેલા પલાળી દીધી? હા, એટલે પલાળી હતી, ટાઈમ હતો પલાળી હતી. અર્જન્ટલી બનાવે તો પલાળ ન તો ચાલે. બરાબર. ખજૂર અને આંબલી એને બરાબર બફાઈ જાય ને ત્યાં સુધી આપણે ગરમ કરવાનું. ચલો, ખજૂર આંબલી બફાઈ ગઈ કમ્પ્લીટ? હા, બસ બફાઈ ગઈ. એને હવે આપણે ગેસ બંધ કરીને ઠંડી થવા દઈએ. બરાબર. પછી એને ક્રશ કરીએ. ઓકે, ઠંડી થઈ ગઈ? હા, ઠંડી થઈ ગઈ. એને હવે ક્રશ કરી દઈએ. બરાબર. ક્રશ કરી દેવાની હવે? ઓકે, થઈ ગઈ ક્રશ? હવે ક્રશ થઈ ગઈ. હવે એને ગળી દઈએ. ગળી દેવાની આ રીતે? ગળી દેવાની. એટલે તૈયાર? ના, પછી ઉકાળવાની. ગોળ ને મીઠું ને બધું નાખીને. બરાબર. પહેલા એના ગળી દઈએ, પછી ઉકાળીએ. એમાં આપણે નાખશું થોડું મીઠું, મરચું, અને ચાટ મસાલો. અને ગોળ નાખીશું. એને ઉકાળી દઈએ થોડી વાર. એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળી દઈએ. બરાબર. બસ એક ઉભરો આવી ગયો તો હવે બંધ કરી દઈએ ગેસ. હવે તૈયાર આપણી ખજૂર આંબલીની ચટણી, ખાટી મીઠી.